આ પડીકું લેતા જજો તમારું ભેગું. આ માંગ્યું તારું પડીકું નથી ખાવું, તારું પડીકું એક્ટરે ના પાડી ને યાર કોઈ પ્રેમથી ખવડાવતા પ્રેમથી નથી તમારો પ્રેમ. જો તો આવો પ્રેમ હોય, આવું હોય જો ખિસ્સાના પૈસા નાખવાનો ને મફત નું ખાય તો ગાજ કરે ને. મફત નું એટલે એક્ટરે ના પાડી તો હું મંડાણો હો. આપણે વડોદરી લગી જવું છે, લેતા જાઓ. તમારે વડોદરી જવું આવી જાઓ. શું ભાડું શું લેવો? વડોદરીમાં હું ભાડું આવી જાવ ને. વડોદરી હવે આવી રહ્યો કેટલું દૂર 22 કિલોમીટર થાય વડોદરી. હા પણ હાલીને કેમ જાવ? એટલે હાલીને તો હોય ન જાય, એટલે ગાડીમાં આવી રહ્યું એમ. હાલીને જાઓ તો તમારે અડધો દી નીકળી જાય. પટો પહેર લે ક્યાં અહીંયા આટલામાં રહેવાનું? આપણે મનરપુર. એ મનરપુર છે એમાં મનરપુર કામથી જતા હશો. હા. હું કે ઓલા બધા કેટલા વાગે આવવાના અહીંયા? અડધા પોગી ગયા છે, બાકીના પોગે. બરોબર. જેને અત્યારથી કામ ચાલુ કરવાનું એ બધા પોગી જ ગયા છે. બરાબર. શું નામ તમારું મોટા ભાઈ? ઉમેશ. ઉમેશભાઈ. તમારું? મારું નામ જીવન છે. હા. નાનો ભાઈ છે મારો, મૃત્યુ. જીવન મૃત્યુ. હા. એટલે મેં તમને એટલા માટે પૂછ્યું તમે ક્યાં નામ, કારણ કે તમે પડદરીનું કીધું ને, કારણ કે પડદરીના હોય ને ઈ ઓળખતા હોય. પડદરીનો ટોલ નાખવું છે ને, અહીંયા અમારું પ્લાસ્ટિકનું કારખાનું હે. અચ્છા, પ્લાસ્ટિકનું. હા, એટલે મેં તો કદાચ ઓળખતા હોય બધા અમને. ભણતા લાગો. હા, બીબીએ કરું અત્યારે. અરે વાહ, બીબીએ એમ ને? પછી એમબીએ? એમબીએ હજી તો જોયું છે પછી. બરોબર. તમે હું રાજકોટના છો? હે? રાજકોટના? અમે રાજકોટના. અમારે કારખાનું છે, અમે રોજ અપડાઉન કરીએ. રોજ આમ જવાનું હોય. આજે મોડું થઈ ગયું. અમારે સાંજે અમારે અહીંયા કારખાને ફંક્શન છે. તમે જોયું નથી જોયું અહીંયા? પડતરી પ્લાસ્ટિકનું કારખાનું છે ને. ટોલ નાકું છે ને, ન હોય એવું. ટોલ નાકું છે ને, એનાથી આગળ પ્લાસ્ટિકનું. તો ઓલા ટોયલેટના ડબલા નો આવે, હા, ઈ બનાવી અમે. માસ્ટરી અમારી ગામડામાં બહુ વેચાય. અચ્છા. તમે જોયું ઓલા આમ લોટા જેવું હોય, લીટા લીટા વાળું. અને અમારી નામ જ એનું નામ જ તમે કદાચ સાંભળ્યું હોય, લોટા બ્રાન્ડ. મોટા બ્રાન્ડ. હા, ટોયલેટના ડબલા. કોઈ તમે ગયા છો આમ ડબલું લઈને? ના, અમારે તો ઘરે છે, અમારે જવાની જરૂર ન પડે. ગામડામાં છે ને બહુ વેચાય અમારે અહીં. મીઠાઈ લઈને કોણ આવવાનું? મીઠાઈ લઈને ઓલા રગા નહીં કીધું હોય. 2 વસ્તુ કીધી ને, ગુલાબ જાંબુ ને ઓલા બટકા. ના માનો હે લ્યો મનભાઈ. ના. અરે પીવો, ઠંડુ હોય, મજા આવે. પી લો. તરસ લે, તડકામાં ઊભા હતા પી લેવાય, એમાં કાંઈ ઓલું ન હોય. તરસ તો લઈ ગઈ. પીરેસો વાળા કે છે, પીરેસો વાળા કેટરિંગ વાળાને કે છે 10 જણા વધારાના લઈને આવે. ઈ તો આવવાના છે ને, આપણે ભાઈ થારી આખી દઈ દીધી. કારણ કે ઓલું છે ને, ઈ બુફે નથી કરવું, બધાને બેસાડ દેવાનું પંગતમાં. હા, અને પછી પીરસવાનું. ઈ બધા પીરસીને ખવડાવે એમ. એવું આ વાત સાચી, બગાડે ઓછો થાય. બગાડું છે ને આપણે માન સાંભળો. બધા આમ કેવું લાગે કે આપણે ઓલા ડબ્બા ભરીને મૂકી દીધા હોય તપેલા ને, એમાંથી બધા પોતાની રીતે લીધા રાખે, એવું ન મજા આવે. બકરા કેમ ચરવા આવ્યો એવું લાગે. હા, બસ એવું નહીં. આપણે એને પંગત થી વ્યવસ્થિત જમાડવું હે. આવો ફ્રી હો તમારા કારખાને જમવા? ના ના, અત્યારે થોડું કામ છે, ફ્રી થઈને આવશું. તમારું એડ્રેસ દઈ દેજો. ટોલ નાખું છે ને ઈ સાઈડ, જમણી સાઈડ છે અમારું. આવી જજો. આવશું ક્યારે? ફૂલ કરું એસી? ગરમી થતી હોય તો? હા, થોડું કરો ને વધારે. હે, ગરમી તો થાય છે થોડી. તડકે ઉભા હતા ને તમે. અત્યારે પાછું શું છે, આ વરસાદી તડકો છે ને, બહુ થોડું ચૂસી લે અંદર પાણી. એકથી ટાટા કોઈ દેતી ગરમી થઈ જાય ને. હવે પાણી ચૂસી લે આપણા શરીરમાંથી. આવે ને હવા, નહીં તો ગોઠવી નાખવું વ્યવસ્થિત. આવે બરોબર. આવ્યું ને હવા. ઓલા સુધીરિયાનો ફોન હતો. ઓલા દુલાએ કીધું કે હું જવાનો કે જીવન અને મૃત્યુના કે કારખાને કે ફંક્શન છે. એને ક્યાં કીધું એલા? મેં ફોન સામેથી હતા, કેમ ના પાડવી યાર? એ બધા મફતિયા સમજુ હું, પણ ના કેમ પાડવી યાર? ખાવાનું ક્યાં મળતું હોય ને ઈ ગોતતા હોય.
અહીંયા પડદરીમાં તમારે આ સાઈડ ઉતરવું છે કે ઓલી સાઈડ મેઇન સાઈડ છે આ સાઈડ જ ઉતરો. ઓલા ભારત હોટલ છે ઈ હા, સાઈડ ઈ બાજુ. પણ અહીંયાથી વયા જાજો તમે હા અહીંયાથી તો હું ફોન કરીને પૂછું. નહીં તો તમારે ઓલી સાઈડ જવું હોય તો અહીંયા ઉતર દે અમે તો ના ના આ બધું ઉતરો. કારણ કે અમારે ટોલ નાકા સાઈડ જવા હા કઈ વાંધો નહીં, તમે તમારે આ બધું ઉતારી દેજો ને. હું યાર તે આ ખોઈલું હમણાં અરે કાંઈ- ખાઈ લે ને આ ભાઈ હળી હળી કરવાનું ને સાંજે ખાવા મળશે આપણને ના ના અરે લેવો મજા આવશે લઈ લ્યો, ઘણી. લઈ લ્યો લ્યો. ને ભાઈ તારે ને હળી જ કાઢવાની છે નકરી. એકલા ખાઈ મજા ન આવે ને હા, એ તો અને લઈ લેવાય કે આમાં કઈ પૈસા પૈસા તો છે નહીં બરોબર છે ને તો તમે તો હારા માણા હો, વ્યવસ્થિત બરોબર ઘણી વખત અમે આમ જાતા હોઈએ ને હા ઘણા લોકો હાથ દીએ બેસે અમારા ભેગો પણ હાવ મફતી હોય પૈસા ન દીએ સમજી ગયા હાવ કઈ પૂછે જ નહીં સીધા અહીંયા ઉતરી જાય મફતમાં જેને જતું હોય તમને અરે નથી કહેતો. અમુક તો મફતિયા હાવ બેહી જાય પાછા એમ કે એસી વધારાનું કહેતા હાચે ખોટે નાઈ ન પાડે હા. હા વધારે હાવ વધારે ખોટું ન લગાડતા તમને નથી કહેતા આપણે તો સારું કામ કરતા હોય એટલે કોઈને મદદ કરીએ એમ અમુક પાછા એવાય મફત ના હોય કે મફત ના એને આપણે ખાવાનું દઈને ઈ લઈએ સમજ્યા? એમાંય આમ હાચે ખોટે ના ન પાડે ના ન પડે એટલે કાં તમે મૂકી દીધું અરે ના ના બસ બસ. અરે ભાઈ અરે ખોટું ન લગાડો, ખોટું ન તમને નથી લગાડો, કહેતા. તમને અરે નથી ના ના કરતા. બસ બસ અરે તમને નથી કહેતા તમે અરે ખાઓ યાર તમે તો કેવું તમે આવ્યા ત્યારે ગાડીમાં તમને પૂછ્યું કે કેટલા રૂપિયા લેશો બરોબર છે તમે તો પૈસા દેવાના હો અને અમે તમને આપ્યું તમે કેમ ના ના પાડી કે ના મને નથી જોઈતું તમે ના પાડી પણ ઘણા એવો એકાદ બે વખત ના પાડે ને પાછા લઈએ લઈએ ને ખાવાય મંડે ખોલીને ખાવકા થઈને ના પાડે ને હા, પછી પછી પૂરી ખાવા કરી માંડે નાખે. સીધું આમ પેકેટ બેકેટ આખું ખોલી અને ખાવા માંડે પાછા આપણે કઈ આમ વાત કરીએ ને તો પાછા આપણને ઘર જ બતાડે કે નથી ખાવું લ્યો મૂકી દે એમ અરે તમને નથી કેતો ખોટું ન લગાડતા હોય તો જનરલી આ સ્વાભાવિક વાત છે એટલે તમે વાત તો મારી જ કરતા હોય એવું લાગે. અરે તમને નથી કેતો બાપુ અરે તમને તો તમને સામેથી અમે નથી દીધું કહેતા, પ્રભુ. અરે નો મૂકવાની ખાવાની વસ્તુ છે બાપુ નથી ખાવું તમારું પડીકું રાખી દો. હે નથી ખાવું જાઓ દો. અરે તમને નથી કેતા મોટા ભાઈ અરે હવે બીજું અડધી તો અરે પૂરી ઈ નો થઈ મજા- ગઈ છે, તમે ઈ નો કરી મજા આ નાખો. લ્યો ને. અરે ઈ લઈ ના, જાઓ, ના, ઈ નથી અડધી કરી ખાવી. નાખો. અરે સ્વાભાવિક માણસોની વાત ના કરી ના બાપા નથી ખાવી. અરે સ્વાભાવિક વાત કરીએ બાપુ તમે અરે ના બાપા હવે રેવા દ્યો ને તમે. અરે ભાઈને ખોટું લાગી ગયું. તમને ખોટું લાગ્યું અરે હું બીજાની વાત કરું છું અમે તો જાતા હોઈએ રેગ્યુલર અમારા ભેગા અમને માણસો. એને અનુભવ બોલ્યા અનુભવ એટલે મને ન કહેતા હોય નથી ખાવું મારે પડીકું પણ. અરે સાંભળો મારી વાત સાંભળો અમે આમ જાતા હોઈએ ને અમારા ભેગા માણસો બેસે ગાડી ઊભી રાખીએ ને તો ધાડ દેતા બેસી જાય પૈસા પૈસા પૂછે નહીં બરોબર પાણી બાણી આપી તો ફટાકથી પાણી પી જાય એસી નું પૂછે તો કે હા એસી ફૂલ કરો કેમ આમ પોતાની ગાડી એવું ઘણા મફત એવા આવી જાય તો તમે તો સ્વાભાવિક સારા માણસો લાગો છો સારા ઘરના લાગો છો ખોટું ન લગાડતા તમને ખરેખર નથી કહેતો તમારે ઘરના હોય તો એવું એવી રીતના તમારે તો એને થોડું સંભળાવે કે પડીકા દીધા તો કઈ અરે તમને નથી અમે કહેતા જોયા હું પડીકા. અરે તમને તો અમે અરે યાર, તમને તો ખોટું ખોટું. લગાડ અરે એવું નથી હવે તમે તો અમને પૈસા દેવો કે આ મફત આવો છો તમે ઈ તો હું દઈ દઈશ મોઢે મારી સંભળા. હા તો ખબર તો છે. ભલા ભલા ખાઓ ને બાબા ખાઓ એવું ને કાંઈ ન હોય તમે ખાઓ મફત નું જે ખાવ ને મફતનું છે તમે ખાઓ ને મફતનું એટલે હું મફતનું નથી ખાવું પડીકું કીધું ને તમને. અલ્યો રાખો તમારું પડીકું તમારી પાસે. અરે અરે આ વાત કરે કે એમ મફત નું એમ યાર તારે કેવાય ભાઈ તમને નથી કહેતા ખોટું ન લગાડો તમને અરે નથી ખોટું કહેતા. તમને ચોખવટ તો ખોટું કરી હું લાગે જ ને એમ બધું. કીધું કે ઉમેશભાઈ બે મફત નું હલાવને. ખાય હું એમ એમ બોલ્યો તો કહેવાય નહીં ને તમે નામ લઈને તો કહેવાય નહીં તમારાથી. હા તો નામ લઈને ક્યાં મારી કહી વાત સાંભળો આ પકડો જો હું આમાં કેવું છે જો અમે બધાએ અમે પોતે આ લીધી છે પડીકું બરોબર અમે પોતે ખાવાના તો બાજુમાં આ તો બેઠું તમને ખાવ ને પણ મેં ક્યાં ના પડી અરે. મારે નથી ખાવું. એકલા ખાતા ન સારું જો લાગે બાજુમાં તમે બેઠા ને લારું પાડો એના કરતા લારું અરે ના ના અરે એમ નહીં સોરી ભૂલી ગયો આમ કે તમે આમ બધા અડી મળીને ખાઈ હું એમ કેતો મારે નથી ખાવું હળી મળી. એટલે ભલામણા એવું ન હોય તમારે ગુસ્સો ન કરવાનું હોય તમે તો યાર ભલામણા તમને અમે બેસાડ્યા બરોબર તમને અહીંયા ઉતાર દઈશું અને હમણાં પડદરી આવી જાય આ તો ક્યાંક ખાધું પીધું ભેગું હશે ને તો એકબીજાને યાદ રાખશું આપણે અરે નથી ખાવું ભાઈ તમારું પડીકું. તમે તો યાર ગુસ્સે થઈ ગયા થઈ જ જાય ને અહીંયા કોઈ બીજું કોઈ દેખાય છે તમને મારા સિવાય અત્યારે તમે કયો પાણી પાયું ને એસી ચાલુ કર્યું ને ઓલું કર્યું ને ઓલું અરે કર્યું. તો શોભા બીજાની વાત તમે જેને ઉતાર્યો હોય એને કહેજો. અત્યારે તો તમે મને જ બેહાર્યો ને બીજો કોઈ દેખાય છે મારા સિવાય અહીંયા. અરે તમને નથી પણ આમાં કેવું તો માણસો એકબીજા હારે વાત કરતા હોય ને તો સ્વાભાવિક તમારી યારે વાત કરીએ ને તમે તો યાર આમાં વાતમ થોડી ખોટું લગાડવાનું હોય ભલામણ આલ્યો ઠંડા થાવ એક ખાવા હું કઈ નથી અરે. ખાવું પડીકું રાખો અરે તમારી પાસે. એક આ લ્યો તમને આ નો ભાવતું તો આ રાખો હું આ ખાઉં છું આ લ્યો નથી ખાવું ભાઈ તારું પડીકું. અરે અરે યાર ઢોરાઈ ગઈ યાર યાર ખરેખર તમે તો યાર બહુ એક ગુસ્સે તો તમારે યાર આના એ તમે- પૈસા નથી તમારે- મળતા. તમારું પડીકું. તે તમારી- પૈસા નો દીધા અત્યારે પૈસા દઈ દઉં હો. અરે એમ ને
અરે તમારી સાથે એવું હતું તમે અમને ફેક્ટરીએ નો બોલાવત ને અહીંયા જમવા આવજો એમ ન કીધું હોત તમને. આવું નહીં ને તમારા ભેગું. આવી કઈ વાત હોય કઈ અમે તમને કીધું ને મફતની થાળી ખાઈ લેજો. અમે તમને કીધું અલા કે ભાઈ- મફતનું હું અરે એમ મફતનું નહીં. તમે ક્યારના મંડાણો એકામટા અરે એમ નહીં, જમવાનું મારા ભાઈ તમારા કરીને પૈસા લઈને આવું. થતા મારો હોય ભાઈ- તો તમને અહીં ઉતારી દ્યો, હાલો હું જાઉં. તમે પણ અરે મારો ભાઈ એમ કહે છે કે અમે કોઈ પાસે અહીંયા બોલાવી છે, આમ તો ખુશીમાં બોલાવી છે, કોઈ પાસે અમે પૈસા નો પૈસા લઈએ. નથી લેતા, ઘણા હું જમવા આવતા ખુશીની કવર વાત લખો. તો કઈ સંભળાવવાનું હોય કઈ તમને નથી સંભળાવતા એમ કહી છે કે અહીંયા મફતનું છે, અહીંયા કઈ પૈસા નથી, તમે ભાઈબંધોને ખવડાવે. મફતનું હું ગયો હો અરે આ સમજતા નથી ભાઈને હું કહી. પાણીની બોટલ દે તું ભાઈને યાર, એક તો તે ઉશ્કેરી નાખ્યા ભાઈને મેં યાર. કાંઈ નહીં ભાઈ, સમજ્યા ને હાલે, માથે. પીઓ પાણી. નથી પીવું ભાઈ પાણી, રાખો ને તમારી પાસે. અરે ઓલું આ તમારું એઠું જ છે, હવે બીજું કોઈ તો પીશે નહીં. તમે એઠું પીધું એટલે હું એઠું તમે દીધું ને મેં પીધું હે ને કઈ મેં મોઢે નથી માંડ્યું હો ને. તમને એવું હોય ને તો તમારે અત્યારે દુકાને જ લઈ દો, હાલો જવા દો આગળ. અરે યાર ભલામણા યાર, ખરેખર યાર તમે તો રાખ ને યાર, ખરેખર મૂડ બગાડ નાખ્યો યાર અમારો. મૂળ મેં તમારો બગાડ નાખ્યો, તમે મારો મૂળ બગાડ નાખ્યો. મને નહીં તમે હવે બે તમને નથી કેતા યાર, તમે પોતાના ઉપર ખોટે ખોટું ઓઢી લીધું. ચોખવટ કરી તમે પરબારું ગોદડું ઓઢી લ્યો. પણ મારે કઈ માથાકૂટ જ નથી કરવી. મને પડદરી ઉતારો ને ભાઈ, પછી તમે જાઓ, તમે જાતા હોય અહીંયા અને થાતા હોય નહીં લઈ લેજો. આવું મફતનું કોઈને સંભળાવાય નહીં. અમે એમ કીધું કે ઉમેશભાઈ મફતી એવું બોલ્યા અમે. હવે રહેવા દે ભાઈ, બસ અરે એવું થયું ને. મને પડદરી ઉતારો ને બસ જાઓ. અરે પણ કહું અમે એવું બોલ્યા નથી યાર, ચોખવટથી આલી. જો બાબુ બસ, હવે મોટા રહેવા ભાઈ, દ્યો. વાત સાંભળો. વાત કરતા કરતા રસ્તો હમણાં પતી જાય, ખબર ન પડે, આવી જાય અને ભલામણા શું શાંત કરે થઈ આમાં? જાવ. વાત જ તમારી અરે એવી શાંતે જાઓ. સાથે બધા ભેગા જમશું અહીંયા, થાળી ભેગા લઈને નથી જમશું. જમવું ભાઈ, અહીંયા સંભળાવશું 4-5 શબ્દ. અરે યાર આ આ તો બેઠા બેહાઈ ગયું હોય, નકર મને ઉતારું અહીંથી આઈલો જવું. તમને મનથી એવું લાગે કે તમે બધું મફતનું લીધું અમારું, એવું લાગે તમને? તો પછી હું યાર મગજમાં તમે ટેન્શન તમે લે. મફતનું શું કરો છો? તમને થાતા હોય એટલા પૈસા દઈ દઈશું તમે તમારે. અમુક માણસને ટેવે હે ને મોટા એવી જોઈએ સમજાવ. એ તો આપણી ગાડીમાં બેઠા હોય, પછી આપણની હારે જ સિંગડા ભરાવતા હોય. તમારી ગાડી એટલે હું તમારી ગાડી ભલે ન હોય તમારી ગાડી તો એવી રીતના ન બેહારે મને. હું પૈસા દઉં બેઠો ભાઈ. પણ અમે તમને અરે ક્યાં કાંઈ કહી અમારા દીધું છે ને, યાર. તમારા પૈસા અમને જોઈતાય નથી, બરોબર છે? હા. અમે તો જનરલી બધાને અરે હું બેસાડતા. દઈ દઈશ હવે. જોઈતા નથી એટલે હું હવે ક્યારના આવા જીવો પડીકા તો તમારી અમે દાન ગાડીમાં બેહી કરતા હોય યાર, આવા પડીકા દાન ગયા. કરતા તો હું હોય. કઈ હું ભિખારી લાગુ દાન કરતા હોય એટલે વળી? અરે પણ એવું ક્યાં યાર, તમે બધું માની જ લ્યો, તમે જ છો બધું. હવે કાંઈક વાત કરી તો હું આ બધું મારી જ ઉપર કહું. તમે તો યાર વહુની જેમ માથે ઓઢી લીધું. વાવ કોને કે છે? અરે પણ કહું હું એમ કે હાવ બાતતા હોય ને હાવ કાંઈક કે તો માથે ઓઢી લે, એમ તમે ઓઢી લ્યો બરબાદ. યાર ખરેખર યાર અમારો પ્રસંગ છે યાર, પ્રસંગ બગડી જાય. હું મૂડ પ્રસંગ બગાડવા તમે તમારી રીતે બગાડો છો. ખાલી ખોટી કોઈને આવી રીતના નો સંભળાય કરાય. આથી કરતા તું બસમાં વયો ગયો હોત તો સારું હતું. આ નાની એટલે વહુની જેમ એવું હતું તમે, એવું હતું અમે તમને અહીંયા આમંત્રિત ન કરતા. અમે તમને નથી કહેતા કે અમારા પ્રસંગમાં આમંત્રિત આવી રીતના આમંત્રિત કરવાના હોય. મફતની થાળી ખાઈ લેજો ને ઓલું કરી લેજો ને ઓલું કરી લેજો ને એટલે- વાતે મફત નું કઈ મફતિયો લાગુ હું તો બેસી તો ગયા ગાડીમાં ફટ દઈને. તો બેસી ગયો તો હું કઈ ઉપકાર કર્યો હે? તમે તો યાર અમને ધમકાવો. ધમકાવાની વાત જ નથી ને. તમે કેમ ઉપકાર કરતા? પૈસા દઈને મારે બસમાં જાવું ને ઇકોમાં જાવું. ઈ તો તમને તમારા પાણી બિલ અમે પડી બધા ગયું. તમને નહીં અમે પાણીની તમે રાખો યાર સાઈડમાં. હું કહું ને તમને તમારી અરે પાણીની મોટા બોટલને ભાઈ, પડીકા લઈ તમને દઉં. નહીં, અમે 2-3 વધારે લઈ દઉં. તમે મગજ નો ફેરવો અત્યારે અરે મારો. તમને નહીં, અમે બધાને મફત લઈ જતા એમ વાત કરી છે, પણ ઘણા બધા મફત ની ક્યાં ઠોકો જ છો તમે? મારા ભાઈ હે ને નિર્ણય લીધો કે આ પ્રોફિટ થયો ને તો પછી બધાય મફતિયાને હે ને મફત ઈ મફતનું તમે જેને ખવડાવતા હોય ને એને ખવડાવજો. મારો મગજ અત્યારે મને ખાલી પડેથી ઉતારો. હું મારી રીતના વયો જઈશ. બસ એક પડી ગયું છે. સાંભળો મારી વાત સાંભળો. શાંત નથી ખાવું યાર તારું પડીકું યાર. હવે રાખને તો સારી વાત મને છે. હવે મને ખોટું લાગશે યાર. એક ઈ ખોટું તને લાગે કે ન લાગે મારે ક્યાં જોવાનું? એક- મને ખાલી પડેથી ઉતાર. હું તારા પૈસા દઈ દઉં તને. તારા પાણીની બોટલ ના બોલ અત્યારે. પણ આમાં અડધી તો ખાઈ ગયા. અડધી? અડધી હવે અડધી ને બદલે હું 2 આખી દઈ જઈશ મારો ભાઈ. એવું અમે હું નથી જોયું. અરે એટલા માટે નહીં, આપણે નાના હતા ત્યારે ખબર છે કહેતા કે આપણે ખાતા હોય ને બીજું જોતો તો પેટ દુખે અરે આપણું. મગજની પાસે અમે હું આવા નથી જોયા. હું અરે જોયાની વાત નથી, આ જોશો તમે તો પેટ દુખશે ને કદાચ એક બટકો કાંઈ ખાઈ પેટ લો. નો દુખે. હવે બસ રેવા દેજે મારો ભાઈ. નકર હવે હે ને ખોલ નકર મને અત્યારે ઉતારી દે. હું મારી રીતના વયો તું જઈશ. આ ભાઈની વેપાર મોઢાના પાણીની ક્યાં દેશ? અમે હું નથી ઓય, જોયા આ યાર. પાછી દે ભાઈની વેપાર હતી એઠી. આ તમારી એઠી લે અમને નથી એથી જોઈ. એટલે હું કઈ મેં કઈ મોઢે નથી માંડી આમાં દીધી બધી કે તમારે મારી ખોલેલી લાડુ વેપાર ન જોઈએ ભાઈ. એવી વેપાર નો જોતી તો જવા દે બહાર. મારે નથી ખાવી તારી વેપાર. એક ફેરે ના પાડી ને તો મોટભાઈ એના અમે પૈસા દીધા. પૈસા દીધા તમારા માટે પૈસા આલ્યા, તારા મફત જ છે. પૈસા તને દઈ દઉં હમણાં મારો તમારા ભાઈ તું. તમારા માટે સમજો શું મને? મફત, તમારા માટે મફત ની જ છે ભાઈ. મફતની તો હું લા કેટલી વાર કહેવાનું મારે તને? મફતની હું મફતની કેટલી વાર ના પાડવાની? ઉતાર મને ભાઈ તું મારો ભાઈ અહીંયા. આ પડીકું લેતા જાજો તમારું ભેગું. આ માંગ્યું તારું ઓય પડીકું ભાઈ. નથી ખાવું તારું પડીકું. એક ફેરે ના પાડી ને
યાર કોઈ પ્રેમથી ખવડાવતા પ્રેમથી નથી તમારો પ્રેમ. જો તો આવો પ્રેમ હોય, આવું હોય જો ખિસ્સાના પૈસા નાખવાનો ને મફત નું ખાય તો ગાજ કરે ને મફતનું એટલે એક ફેરે ના પાડી તો હું મંડાણો હો. અમુક માણસ હોય ને પછી પાણીની આમ બોટલ લે ને એમાં ટીપું હોય ને તો ઈ આમ કરીને પી જાય. તારી પાણીની બોટલ તો બહુ કઈ હવે તું રેવા દે. અલ્યા, હવે મારો બીજાની મગજનો વાત પીતો ન પાડ. હું હાચે કા સિરિયસ આવીને ઢીકી લઈ હોય એક બી અમે ક્યાં તમને ખરાબ આવ્યું કાંઈ કોઈ મને સંભળાવો કઈ વાર ને હું સમજતો નથી. હું તમે તો અરે બીજાની વાત કરતા બીજાની હતા. વાત તું મને ઉતારતો હોય તો ઉતાર ન કરે. ઉતારી દે, હું મારી રીતના વયો જઈ. બરોબર? આવી હું મેં ફોર વ્હીલર નહીં જોઈ હોય ઉમેશભાઈ અમે તમને ક્યાં મફતિયા કહી, તો કહેવાય નહીં ને તારાથી, નકર પડી જાય. પણ અમે તેમને ક્યાં મફતિયા કીધા. હજી એલા તું મફતિયા કરવાનું રેવા દેવો. આ મોટા તું બે હારે તો કઈ ઉપકાર નથી આ કર્યો. મોટા આ ઉમેશભાઈ મફતિયાના પાણી પાને મફતિયો કોને? અલા તને એક ફેરે કીધું ને ખબર નથી પડતી. પણ મફતિયો કરે કઈ વાર નો ભૂલાઈ ગયું અમે યાર. નથી જોયું. હું એટલે હું પાણી નું કેતો તો બીજું ક્યાં મારી તમને વાત નાખી તારી પાણી અરે બસ પાણી 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 મારી નથી વાત પીવું તારું પાણી. આ પાણી તારે ન પીવું હોય, આ ઉમેશભાઈ ને ન પીવું હોય તો ઘા કર દે બાર. આનું હેઠું પાણી આપણે નો કેમ પીવું? હેઠું એલા કોને કે નથી જોતું તારું પાણી રાખને એલા. અને હેઠું પાણી હોય, હેઠું પાણી નથી કઈ મોઢે માંડી દીધું. તારી હે ને એવી બોટલ લેતો જાજે મારી પાસેથી. પણ ખોઈલી કોને બોટલ? ખોઈલી કોને બોટલ? એ ખોલી નહીં પીધી કઈ મેં મોઢે નથી માંડી કઈ એને. એલા પણ હું તમને દઉં તમારે મારે નથી જોતી. એક ફેરે ના પાડી ને રાખ તારી પાસે. હવે આવતો ને મગજનો કરી નાખ્યો તૂટી આવતો. જાય મારી કેટલી મૂંગી. એલા તારે ઘડિયાળ ના પૈસા દઈ દઈશ. તારી ગાડી લઈ લે અત્યારે. તો ભાઈ લઈને ન હોય ખુદની ગાડી. પાણીની બોટલ લઈ લો. ની ગાડી આ તો ઉતાવળ હતી ને એટલે નકર તારા જેવા ભેગો બેહુય નહીં. આ તો ભાઈ અમારા તમારા નસીબ હારા અમે તમને લઈને જઈએ. મારા નસીબ ની ક્યાં દેસ તું? તારા નસીબ જો ને. એક તો ધંધા કરવા પ્લાસ્ટિક વેચવાના ને પાછો મને કહે કે નસીબ હારા હે. એટલે પ્લાસ્ટિક કે અમે કઈ ભાઈ પ્લાસ્ટિક વીણતા નથી, વેચી અમારા કારખાનું હોય ભાઈ. અને અમે છે ને એવું હે ને બહુ જોયું હોય અમે. હવે રેવા દેજે. દિવસમાં છે ને આવી રીતે આવતા જતા છે ને અમે બધાને સેવા કરવા માટે બેસાડીએ. પૈસા ન લઈએ, મફતમાં લઈ જઈએ. તમને જાય મફત ની હવે તું રેવા દે. હવે મગજ પૈસા ન લઈએ, અમે મફતમાં લઈ જઈએ. મફત કરવા લઈને જતા હોય ને અને બધું મફતમાં ખવડાવી. મફત એટલે તારી બહુ કઈ રીતે તો હવે હું હે ને ગયો ને તો અત્યારે મારી શું કે અત્યારે મારો વરી કરી. ભલે તારો મોટો ભાઈ બેઠો અહીંયા, કોઈ મારું કાંઈ નહીં તોડી લ્યો. આવી ગાડી હું અમે નહીં જોઈ હોય. એક ઈ તો દેખાય જ છે. એક તો મફતની ગાડીમાં બેસું ને પછી રીંગણા ભરાવા. ઊભી રાખતો તું ઉભો રહે તારે બાજુ જ છે ને ઉભો રહે. કે એસી એસી એટલે મેં કીધું તું એસી કરવાનું. અમુક ઉપર કર્યો મારી ઉપર કઈ. માણસ ને ઘરે પંખોય ન ફરતો હોય. હું જો હવે તારી હદ બાર જાય હો. બરોબર? તમને નથી કેતો. આ તમારો નાનો ભાઈ હોય ને તને સમજાઈ લ્યો અત્યારે ને અત્યારે મારી શું હું એને ક્યાં કહું. તું જેને કેતો હોય એને આ કે મારા સિવાય કોઈ દેખાય એસી પાસ કરો નામ બંધ કરી દે તારું. એસી નથી કરવું એસી તારું. મગજની 5 મિનિટ થઈ નથી બેઠો ત્યાં તો એસી નું ઓલું સંભળાવ. આલી આ ઉતરો ત્યારે ભૂલી ન જતા. અલા તને કેટલી ફેરે કેવું પણ કહું કે ભૂલી ન જા. શાંતિ રાખજો. આપણે કોઈને વ્યક્તિને બેસાડ્યા હોય બરોબર, એની પર પૈસા ન લીધા હોય બરોબર, તેનો મતલબ એ નથી કે આપણે એને મફતમાં લઈ જાય. પહેલા તારા પૈસા હું તને દઈ દઉં. હવે છેલ્લી હું વાત એને એ હવે. સમજાવું છું. એને નથી સમજાવવું અને મારે નથી સમજવું. તું મને હે ને ઉતારતો હોય તો અને ઉતાર. હું આને કહું અને ભાઈ એને નથી મારે કઈ સમજાવવું. મારી વાત સાંભળ. અને કોઈને આપણે જો તે મને નાસ્તો દીધો, તે કર્યો, એક માણસાઈ તરીકે આ ભાઈને ખાવા દીધું બરોબર, એ ભાઈએ બિચારા હાથમાં લીધું, એ બટકો ભરીને ખાવા કે તેનો મતલબ એ મફતિયા છે. મફતિયાનું હવે ઈ વર્ડ યુઝ ન કરતો હો. કઈ મફતિયા દેખાડું. મફતિયા હું તમારો સાથ મફતિયા હું મફતિયા પણ ઈ વર્ડ યુઝ તમારો સાથ આપું આને કહું છું યાર. એવી જરૂર એને બોલવાની ભાન નથી પડતી. મોટા ભાઈ તમને હું એને સમજાવો. મફતિયા મારી ફેક્ટરીમાં કેટલા બધા ધંધા છે ને, આના કારણે કેટલા બધા ઓર્ડર કેન્સલ થયા છે. દેખાય છે કેવા ધંધા છે. માણા હારા માણા હે, બાકી કોઈ હે ને ઝાપટ માર લીએ મફતનું કરીને દે એક પેકેટ. યાર કોઈનું મૂળ બગાડે નથી. એક ફેરે ના પાડી નથી ખાવું તારું પેકેટ. ઈ નથી એનું હેઠું આ. હેઠું હવે બહુ થાય હો તારી. હવે હું મારો વારી ચાલુ કરી દે. અને સમજાવો તો સમજાવ ન હવે ઉપાડી કરી ઘાસ અરે ઈ સ્વાભાવિક રીતે કીધે કે આ પેકેટ તમે ખોઈલું તું એમ. હા એનું ખોઈલું તો હું મેં કે મન નથી કઈ ચાટીને મેકી. તો મને મેં યાદ દે નહીં મારું હું વાક મેં કીધું આ ભાઈ તારા કારણે છે ને બધા કામ બગડે યાર. મારા કારણે નહીં ને તે જ. એ મારી વાત સાંભળ. આપણે હું નક્કી કર્યું 250 લોકોને જમાડવાના છે બરોબર, 200 જ લોકો થયા છે બરોબર.
અને આપણે કોઈ પાસે પૈસા નથી લેવાના, આપણે એમને મફતમાં જમાડવાની. આ ભાઈને મેં આમંત્રણ આપ્યું કે તમે આવજો જમવા. તો મારે નથી જમવું. મફતનું એલાને કેટલી વાર અરે આણે તમે સમજો મને. આણે કીધું કે મફતનું જમવાનું, એવું ન ખાલી કહેવાય. ખોટી આપણે કોઈને આમંત્રણ દેતા હોઈએ તો આપણે એમ કહીએ ને કે તમે ભાઈ જમવા આવજો વ્યવસ્થિત શાંતિથી, અમારું અહીંયા પ્રસંગ છે. તો તારે આ ભાઈને કહેવાની શું જરૂર મફતમાં જાવ? એ મફતિયા છે. પણ મેં એમ ક્યાં કીધું કે ઉમેશભાઈ મફતિયા હે? ખોટું ન લગાડો. તમને નથી કહેતો, આને ખીજાવું. મેં ક્યાં કીધું ઉમેશભાઈ મફતિયા હે? ત્યાં તમે બે ખરખી ના લાગો હો મને તો. ઓલો મગજ ગા ચાલુ કરે છે. હું મફતનું અમે નહીં જોયું હોય. હું ભાઈ તમને નથી કેતો, હું તમને કહું છું ખોટું ન કહેવાય નહીં લગાડતા. ને મને એવી હું રીતે. તમને એમ ખોટું ન લગાડતા સ્વાભાવિક ખોટું વાત. હું હમણાં મગજનો ઠોકર નાખ્યો. અરે પણ આ ઉમેશભાઈની વેફર હું એલા કહું ખાસ. એલા જાવા દે ને બહાર તને કેટલી વાર કે ઉમેશભાઈની વેફર હું હે અમે અનાજનો ઘા ન કરી. અનાજનો ઘા ન કરી તો બાપ આવી રીતના કોઈને સલાહ ન કરતો. મફતિયા કરવા હોય ને તો ક્યાં ગਏ ઉમેશભાઈ? ખાવ ને. હવે અરે તો પ્રેમથી કીધું, હવે આનાથી તો હું કહું. મારી વાત સાંભળો, શાંતિ રાખો. તમે ચપલ બપલ નો કાઢો. કઈ તમે મારી ઘરવાળી થોડો. ઘરવાળીની કેમ પણ તો મને એટલે આને સમજાય હાચે કા મૃત્યુ કરી નાખી નામ હે ને એવું કામ કરી નાખી છે એનું જો હમણાં. તમે મારી વાત સાંભળો, એની સામે નો જુઓ, મોટા ભાઈ સામે જો. મારું હું તમને શું તો કહું મોટા ભાઈ હતા ને આવા કેટલાક છે આવા ને આવા સાંભળો, હું તમને શું કહું. મફતનો હું તમને આ ચેન પહેર્યો એને બરોબર ઈ મને મેં કીધું કે આ મફતનો ચોર બજારનો લાગે છે. અરે હોય ને 50 રૂપિયા વાળો ચેન પહેર્યો એને મને મફતિયો કહે છે. વ્હાઈટ ગોલ્ડ તમે મફતમાં White gold. અડવાઈ નો દે. હું પણ મફતિયો એક ફેરે ના પાડી ને. હવે આ થોડો નાખતા ને આને સમજાવો તો સમજાઈ લે છેલ્લી વાર. મારી નકર હું હમણાં બહાર કાઢીને મારીશો. તમે મારા નાના ભાઈ, હું તમારો મોટો અરે મારે ભાઈ ઈ કઈ લપ નથી કરવી. પડતરી પોગાડો બસ ઘણું મારું. છું. વળી વેફર લાવી વેફરની દે. આને તો બહુ કરી વેફરની તો હમણાં ખાઈ ની હું સાચું બોલો, ચેન પહેલી વાર જોયું. હવે તારા ચેન ની તો એક ફેરે ના પાડી નથી સમજો. તમારો ભાઈ આને સમજાઈ લ્યો ને અરે. તો અત્યારે દેવાવાળી ચાલુ કરીશ ને ક્યાંય નો નહીં રહ્યો બે ની એક કાલ સવારે. અરે મોટા ભાઈ રહેવા દ્યો ને, તમે હરખા બેસી જાઓ. તમે હમણાં પડદરી આવી જાય તો પાણીની બોટલ, આ બધું વેફર છે ને બધું ને જે બધું ને કોથળીમાં નાખી દે. આ ભાઈ પડદરીમાં ઉતરે છે ને લેતા જાય. હા, ઈ બરાબર. આપણે કોઈને મફતનું દીધેલું આપણે ન લઈ જઈએ પાછું. મફત એટલે આને હવે બહુ કરી હવે હું બે ને બે મારી સો હમણાં કાઢી. હું ક્યાં બોલ્યો? તું મોટો હોય ને તો એનો મોટો ઈશો હવે રેવા દેજે. હવે મગજની હાવ નસ ફાટી ગઈ છે. હું મારો વારી ચાલુ કરીશ ને ભાઈ ક્યાંય ના નહીં રહી જાવ. પણ હું તમને એમ કહું છું બે ભાઈઓને હે ને આ વેફર ગોટા વળી જાય અંદર ને અંદર. કામ આવશે રિટર્ન. એટલે આ કામ આવવાની અને બે મારે કેની યારે ધડ કરવી એટલે કેની ગાડીમાં બેસી ગયો હું તો. તારે ઉતાર હોય ને તો ઉતાર, તારી ફેક્ટરીએ જવું લોટાની ત્યાં જા, જ્યાં જાતો તો ત્યાં જા ને મને ઉતાર હોય ને તો ઉતાર. નકર હું અત્યારે જો હમણાં હાલીને વયો જઈશ અહીંથી. દે તો વેફર દે, પાણીની બોટલ દે. દે મને દે તું યાર, મગજની પટ્ટા ઓલું બીજું હજી પડીકું હતું ક્યાં છે ઈ દે. ઈ તો મારું હોય. દે ને તું યાર, તારું હતું. હા ભાઈ લેતા જાજો, ઘરે તમે ઉતરો ને. નથી ખાવું તારું પડીકું ના પાડીને એક ફેરે. અરે તમે કેટલી વાર મારો કહેવાનું? હુકમ જાય, તમે મારી લો, હું મારી કેટલી વાર કીધું મેં તને નથી તારી પાણીની બોટલ નથી જોતી તમને તારી દઈએ, તમે વેફર. ઉતરો તો અહીંયા ખાજો રસ્તામાં. નથી જોતી તારી વેફર હવે. હું હા બે થઈ. સેના દાંત સેના પાગલખાનામાંથી છૂટી રહ્યો એલા. અરે ભાઈ કંટ્રોલ નહોતું થતું, હસાઈ ગયું. મારું નામ આરજે વિનોદ છે. અર્જુન અમે પ્રેન્ક કરતા હોઈએ ગાડીમાં બેસી. આવા પ્રેમ હોય આવા પ્રેમ હવે હતા. હું હમણાં મારવા વાળી કરવાનો હતો ચાલુ. આ તો પડતરી પોઈગા નહીં કયો ને તો માણા બોલાવીને ધરવી દે બે ને. આવી મસ્તી હોય કોઈ ની. અરે મસ્તી તમારી હવે મફતની વેપાર રાખો તમારી પાસે. અરે ખરેખર કાયદા તોય પછી તમને ખબર ન પડે. હવે તો કહી દઉં. સમજો અહીંયા નમીન જો, આ પાછળ જો એક કેમેરા. આમ જો હવે અહીંયાથી જો દેખાડો પાછળ કેમેરો હોય. હા કેમેરા બોલ મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, મામુ બનાવ્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. Like કરો. લાઈક કરો, Comment કરો. શેર કરો, શેર કરો. શેર કરો. બાબુ, મને એક વસ્તુ કહો મોટા ભાઈ ઉમેશભાઈ ને, હા. એટલે અમે તો એવું કઈ તમને કીધું નથી, ખાલી મફતનું બધામાં ગુસ્સે કેમ થતો? મફતનું ઈ એવું મફતનું કેવું લાગે યાર તમને? કોકે કીધું હોય તો મફતની ગાડીમાં બેસી ગયા ને ઓલું ને આ રમતમાં મસ્તીમાં છે ને અમે છે ને આ પ્રેન્ક એટલા માટે કર્યો છે કે ઘણા બધા એવા મિત્રો, ઘણા બધા એવા લોકો એવા જેને આપણે આંગળી આપે ને તો હાથ લઈ લઈએ. એટલે આવા માણસોને છે ને, તમે પણ આવા માણસોને આ વિડીયો શેર કરો. મીઠા ઝાડના મૂળિયા ખાવાવાળા ઘણા લોકો હોય. અને હે ને આ તમારા માટે ગિફ્ટ છે, જેનું પ્રેન્ક કરીને અમે ગિફ્ટ આપીએ. બરોબર, લઈ લો ને પડતી હવે. હા જવા દો.